નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત જોશી અને મારે તમને આજે એક એનસીડીની અપડેટ આપવી છે. સીપીએસસી પોર્ટલ ઉપર આપણે જે કામગીરી કરીએ છીએ એની મારે તમને એક એનસીડીની અપડેટ આપવી છે. એમાં જે સીબેક ફોર્મ ભરાય છે, પછી સ્ક્રીનિંગ થાય છે. અત્યારે રીસ્ક્રીનિંગની કામગીરી ચાલી રહી છે. તો રીસ્ક્રીનિંગના અંદર આપણે એન્ટ્રી કરીએ તો ધારો કે કોઈ પણ વ્યક્તિનું સીબેક ફોર્મ ભરવાનું બાકી હોય તો તરત જ સીધો ઓપ્શન આવે છે કે ફાઇનલ યર અથવા આ યરનું સીબેક ફોર્મ પેન્ડિંગ છે, બરાબર. પરંતુ અમુક વખતે જો આપણે એ વ્યક્તિનું સીબેક ફોર્મ બાકી હોય અને આપણે એની સ્ક્રીનિંગની ડાયરેક્ટ એન્ટ્રી નાખી દઈશું તો એ પછી એનું સીબેકની એન્ટ્રી થઈ શકશે નહીં. પછી એ સીબેક રિવ્યુ નેક્સ્ટ યરમાં ખુલશે, જ્યારે એનું 1 વર્ષ થઈ જશે પછી એ સીબેકની એન્ટ્રી ઓપન થતી હોય છે. તો ધારો કે અત્યારે 2024 ચાલે છે, તો 2024 પછી 2025માં એરી ઓપન થશે ફોર્મ. તો બધા ધ્યાન રાખજો કે ડાયરેક્ટ સીધી સીબેકની એન્ટ્રી નાખેલી ના હોય તો એનું રીસ્ક્રીનિંગની એન્ટ્રી ડાયરેક્ટ કરી દેવી નહીં. એન્ટ્રી થાય છે ખરી રીસ્ક્રીનિંગની, પરંતુ સીબેક જ્યાં સુધી એન્ટ્રી થઈ ના હોય ત્યાં સુધી એની રીસ્ક્રીનિંગની એન્ટ્રી નાખવી નહીં. જો તમે આ રીતે કરશો તો તમે સીબેક ફોર્મ તમારું ઓટોમેટિક બાકી હશે અને તમે રીસ્ક્રીનિંગ નાખી દેશો તો આ બાજુ તમે 100% તમારું સ્ક્રીનિંગ પતી જશે, મતલબ પૂર્ણ થઈ જશે, અને પેલી બાજુ તમારે સીબેક પેન્ડિંગ રહી જશે. તો સીબેક ભરાય પછી જ સ્ક્રીનિંગની એન્ટ્રી કરવી. એ સિવાય ડાયરેક્ટ સીધી સ્ક્રીનિંગની એન્ટ્રી કરવી નહીં. આ ખાસ તકેદારી દરેક રાખજો. આભાર.